કે વેળામાં છે ના વાજાની માં મેરી શુમરાની માતા મજા બોલતી છું બોલું એટલું બનાવવા વાળી છું મારું ભોખેલું મારી બકરી છે બોલેલું કોઈ દાડું કોઈ પડતું નહીં સભાવાળું મારો ભગવાન કે છે ભગત હું માતા બોલી રહ્યો છું એક દાડું રાતના બાયડી આવીને હેરાન કરી જાતે આ શું છે ના આવી તમને આવી શું કર્યું હે માથે ચડી જતી મારો ભગવાન એવું કે ચાલ્યા હું શિયન ભવાની બત્રીસી માતા બોલતી છું જગતમાં જેવું બોલતો છું એ બાયડી નથી છોડવેલ હતી બજાર જ્યાં તક મીઠાઈ લઈ આવ્યા બજાર જ્યાં તક મીઠાઈ લઈ આવ્યા યાદ છે હે માથે સડી એના 4 દાડા પહેલા બોલ યાદ છે તમે 12 હતા એકલા ઘેર હતા એકલા રોધીને કોઈ ખાધું જ નહીં ભાઈ મારો ભગવાન કે છે વેળાએ જેવું પૂછું ઈની ભાઈ છોડવે ને છોડવે અને એ છોડવેલ અહીંયા ફરે છે ખરું છે પણ બાદ નહીં છે પણ અહીંયા આવીને વસી પ્રિય છે તમે જો અહીંયા હારે આવે છે તમે સુરત જાઓ સુરત આવશે તમે હમી જાઓ તમે આવે જાજુ કહેતી ના હે એક શેપર ફેરવી અને કોઈ વડલે જઈને બોધી નાખવું તો જો વળી નહીં આવે મંજી આટલું કરજો જો મજા ના કરી આલું મારું નામ માતા નહીં લે શેપર ફેરવીને બાબો છે આવ્યું એ તો હું આવ્યું માતા તો હું અહીંથી આરવો મિલો દઉં છું આટલું કરજો ખાલી અને આગળની દીકરાને બાધા લેલી છે બોલવાની નો કરવાની એ રેડી થઈ જાય પછી બીજા જીવનું કરવું છે અને એ નેકળ છે જોગીની જમાતની માતા નેકળ છે કાળકા સ્વભાવવાળો મંજી એ વેળાએ મોસન ના વાજાની મો મેરી શુમરાની માતા બોલતી સુને આ બાપજીનો ચેલો છે અને બાપજીએ ચેપિયા ઘડી માતા લેલી છે પસા મંજી ગોમમાં જગન્નાથ દેવ બાપજીએ ભંડારો કર્યો લે ભંડારો કર્યો અને આ કુંભારે બાપજી પૈસા ના આલ્યા લે ભાઈ દશરથ પૈસા નો આલ્યા બાપજી રીશે મળી ગોમ છોડીને જાતા રહ્યા ભાઈ તમે સેવક બન્યા તો તમારી પેલી ફરજ આવે ભેળા થઈને ભંડારો કરવાની અને બાપજી રીશે બની દાતા રહ્યા બીજી જગ્યાએ જઈને દેવગતિ થઈ ગયા અને સમાધિ ગોમમાં હાલવા નો હાલી આવું મુશીન ભોળી માતા કહું હીરો વખો નકો તો દશરથ મારું નામ માતા ની લે આ બાબતમાં હું નિસ્વાર્થ છું આખું ગામ છે પણ હું નિસ્વાર્થ છું હે હવે તમને જે દેખાય તારે હું સિદ્ધપુર નોકરી કરતો હું તારે સ્વભાવવાળો મારો ભગવાન કે છે તમે નિસ્વાર્થ હતા તમે ગુનેગારે નહીં પણ તમે બાપજીના ચેલા તો તમારા બાપજીને ગોમત લાવાતા હે મારો ભૂવો છે રાધનપુરમાં લાઈક મંજીને ફોન કરે કે મંજી મારો ભૂવો આવે છે
સમીમદાર છગનને ફોન કરે કે આવે છે, બોધી તો મદાર દશરથને ફોન કરે. હે તો બાપજીના તમે ચેલા દો, બાપજીની તમે એની આજ્ઞાનું પાલન તમારે કરવું છે. સભાવાળો મારો ભગવાન કે છે મુસા વાજાનીમાં મેરી શુમરાની માતા બોલતી છે. ભાઈ આ છોકરો તારો બોલતો થઈ જાય ને ભળતો થાય તો વાત્ય ગાતે તારી બાપજીની સમાધિ છે ને અહીંયાથી જોત તારે ગોમ લાવી. શું બોલે તારી તો વીતી ગયેલી તો વાતો કરે, હું તો આગળનો ભોખવા વાળી છું, પાછળનો ભોખવા વાળી છું. એ જગત ઓમ નમ નહીં નમ તો લે, પણ તારો છોકરો બોલતો થાય ઓભળતો થાય બાપજીની જોત તારે વાત્ય ગાતે ડોલે બીજે નગારે હંગાત તારે લાવે અને તારે તારી જગ્યામાં બાપજીની સમાધિ કરવી. હું મોરે હું મોરે તો કદાચ એટલી ઉંમર ઢોકળો આવવાનો મારું માતાને લે પછી બાપજી તો દાતા રે પણ કુંભારાના માટે મેં 100 રૂપિયા લે, કુંભારાના માટે મેં 100 રૂપિયા અને ચોદીની 3 મૂર્તિઓ લઈ ગયા, હવા 2.5 કિલો ચોદી લઈ જાય, ગોમના 4 મંદિર તૂટી જાય, ચોર લઈ જાય, આટલો પતો ન થાય આયો તો એ કુંભાર શું મનાડા વાળા સંબંધી મુસા નના વાદાની હું અમીર શુમરાની માતા સોલ્યા હું કકોના વલોણા ની સદે સોલ્યા કે યન જેરે ઢોકળા ન થાય તો મને માતા કોણ મળશે, તારું કોમ થાય એટલે તાર મોરે થાવું. બોય વહીવટ તારો ભાઈ કરે છે. બોલ બોલ થઈ જાય શોર્ટ સંકલ્પ કર્યો બાપજી તમને બોમ્બો મારે લાવવા છે, મારી છે પણ મારી ગથારમાં જગ્યા આવે. હવે તમને બધું ડાયું થાય ને ડાયું કરી આલે પોલીસ લેખ ખોલ્યો છે, ડાયું કરી આલે લે. બોલ બોલ હે શેમાં નોકરી છે? આર્મી નોકરી છે. પથરીનું ઓપરેશન કરાવીને પાછી પથરી છે. ગોગો પૂજે છે તો બે હે એટલે સંડાસ બાથરૂમ હમાવામાં છે. ગોગો સંડાસ હમણાં ગોગાનો હમણાં બે આવ્યો, કાં તો સંડાસ પડે કાં ગોગાને સાઈડ કરે. બોલ 2 કરોડમાં છે ખરું છે. સંડાસ નો કુવો છો ગોગાના મળતી કેટલો છે? 5 ફૂટ છે. કાં તો ગોગો ખસાય કાં સંડાસ ખસાય. હે વાત થયેલી છે તમારે કે આ ગોગો સંડાસ કંકના છે એટલે વખવા આવે છે ને મોજ તેના મુજબ ગણી ના મોજ કેટલા દાતા તમે વખો વર્યો છે હાથે કરી ભાઈ. સમકે વગર પૂછે ઉત્તર હલવા વાળી માતા સુતન કીધું કે સંડાસ બાથરૂમ ને ગોગાનું મળચો આટલે ગોગો બેઠો હોય સંડાસ બાથરૂમ રસમાં કૂવો છે. ગોગો 2 ચમચો ગોગલાના નેસે થળમ પડી જાય પછી કે તું પથરીની પથરા થાય. આર્યું કઈ જીસીબી લઈને પાડી નો નવું બનાય
જા બે પથરીઓ મટી જાય ને વગર ઓપરેશન રિપોર્ટ નીલ થઈ જાય તો તને કીધું ભાઈ તને કહું છું કાં તો સંડાસ બાથરૂમ પાડવું પડશે કાં ગોગાન ખસાવવું પડશે હે તો ગોગાનું મંદિર કઈ હાલ તો ઓટલો છે વ્યવસ્થિત કઈ સારું મોટું બને પગાર 80,000 લાખ રૂપિયા તો છોકરો કમાતો જ છે ભાઈ 2 લાખ વાપરી નો મંદિર શું હોતો ચમ ક્ષેત્ર નહીં આગળ જગ્યા નહીં રોડ આવ્યો સાઈડમાં તો જગ્યા વેચાતી લઈ લે પ્લોટ પડ્યા વેચાતી લઈ લે એ કર તો બધું મટી જાય નકર વખો રે હે અને તાપીને વખવાનો તો બાકી છે તને કીધું ચોખ્ખું બોલે ગોળ ગોળ ફેરવાવાળી વાત મારા કન નહીં બોલ ભાઈ એકવાર હું લઈ આવજો ડિયર નહીં કશું વખો હોય છે તાથી આવીશ તું તારું કરે બોલ આ ગોગા વાળો કરો તમારે બધી હરખાઈ શું આગળ હા શું નથી તું હગાનો છોકરાને હગાનો છોકરો છે હું આવેલો એક વાર બરાબર બંધ કરાવી છે ના પાડજો ના કહેવાનું હગું થઈ જાય આ ચૈત્ર વૈશાખ પૂરો થતો તો થઈ જાય માતા કે કરવું એ તમારે પૂરું કરવાનું બાકી વૈશાખ મહિનો આવતા હગું કરાંગ ગઈ મારી માતા દારૂ પીવે પીતો હતો ને બસમાં પીતો કોઈ દારૂ થોડો તે મારો ઈશ્વર કે હશે વેળાએ જેવું પૂછું જ્યાં પેટનો વખો મટી જાય દુઃખ મટી જાય દારૂ વળીને અડતો નહીં હરી મનોમન માતાજી પ્રસાદમાં જે વખો મટી જાય આશીર્વાદ નીકળી જાય ચિંતા શું બોલ શું નામ સર કશું સેવા બે અગરબત્તી ચાલુ કરી મા ઉપર ટેક રાખ મનોમન છે તાલે મન તાલે મટી જાય સારું લે રેડી છે હે હા પૂછો કોણ છે પૂછો બોલવા માટે કમ્પ્લીટ થઈ ગયા એટલે માતા કે કરું બે અગરબત્તી ચાલુ કરી માના કરે અને મનોમન કે પકડીને પૂછો આખરે પૂછો નથી પૂછતા એટલો તો વખો છે મગજ નો છે માતા છે ભાઈ તું મોબાઈલ તું જેરું ધૂણતું હોત તારું મોબાઈલ કોઈ માતા છે તું હે રાપડી છે રાપડી હોતે કાકોટો કરજી ભાઈ
શું છે મળી તું આપણી પણ દખાવાળી માતાઓ ને ગાખો તો કઈ સારું બંધ થઈ જાય માં તો બંધ થઈ જાય ચલા ટાઈમ થી ધોણ્યા છે હે ગરદણી જો તમે શું કીધું તું માતાએ આપણે આશી પાછી ધોવા જમાઈ રેડી થઈ જાય બોલો પ્રતિક હા શું થાય બોલો બકરો ચડાવો છો છેલ્લા બકરા ચડાવે 12 મહિને કેટલા બકરા ચડાવો નોરતમાં પેલું તો બકરા વાળું બંધ કરી ગયો અને બકરાના જે પૈસા હોય એ લાડુ લાઈન છોકરાને જમાડી ગયો તમે પાપેડો બંધ કરી દો તો બધું રાગે થાય તું ભાઈ રેડી થઈ જાય બકરા બંધ કરી દો અને માતા લેતી હોય બધો માતા હતા કલાકનો ટાઈમ આલો માતા કે લેવો તા ઉભો હાથ ફેરવીને ઓમ માથે બકરો ઓમ થાય એટલે તો કે દીજા લે છે નહીં તો ખાજ આવતી હોય મોરો ભાઈ હું તો હું વાત કહી છે શેનો લઈ લે એટલે બકરો પડી જાય હું નહીં માનતો હું તાર મઠને હોમે બોલ તાર માતા કે આ બકરો લે આપણે બે બકરા લાવશું એક તારે મૂકવાનું એક હું મૂકે તારી શક્તિ હોય તારો પાવર અને તારી માતાનો પાવર માતા તું લે બકરો મૂકું છું અને હું એમ કોઈ માતા લેતી હોય ને બકરાને મારવાની જરૂર નહીં તું 10 મિનિટ તું ઉભો રાખે તમે કાપો છો અને હું એમ છૂટો મેલું તો મારી આ ઉભો બકરો 10 મિનિટ કાલી થઈ 11મી મિનિટમાં હું પાછો તરી ના લ્યો ત્રીજી મિનિટે બકરો પડી જાય હાથે ઉભો મરી જાય એનો લીધો કહેવાય પછી પેલું તારી ઓળવાઈને કાપીનો કોઈ ચોટ લે સમજે મારે એવું નહીં ઘણી જગ્યાએ બતાવવું છે બકરાય ચડાવે પણ ચડાવવા વાળી વાત નહીં એનું હોમે બે આડું જો માતાને લીધો તો આથી બકરો ભાઈ આ બકરો મોજ માતાને મળપાય હાથે મરી જાય લીધો કહેવાય તું મારે તો એ તો તે માર્યો ગણાય ને મારે તો એ શીખાતું લે છે પણ કેવો કાળી ચૌદશ શમશેરમાં ઉભો રાખવાનો 5 મિનિટે બકરો મરી જાય અડધી કલાક બેવાનું પાછો જીવતો થાય તો ગણિત પાછો લે આવી રીતે નરેલો પાછો બેઠો કરે બાપ દાદા તાલ્યું કરતો વખત છે જે છોકરા લે એકાદા છોકરાને મનતા કરો કે મારી એક સડાઈ નોખશું તમે માતા રાજી થઈ જાય ને કે મારા બેટા છોકરો મને સડાયો છે ચમ રાજી ના થાય બકરું બાપડું બોલે નહીં પૂરું પાડી ગયા તો વાઘની મનતા કરો મારી વાઘ વધે રે આ રહ્યા જુનાગઢમાં ગણાય આ રહ્યા મેળીને બકડો થયો તો અંબાની વાઘે ખડાવવો પડે બધું પાપ છે ગરુડ પુરાણ ની અંદર શાશ્વત પુરાણ શિવ પુરાણ ની અંદર તમે કોઈ જીવની હત્યા કરો છો
એ પાપ છે. બલી છે કહેવાય કંઢિયા કરતા કંઢિયા એને મોટાના અવાજ માટે કરતા. હા, બલી કેને કહેવાય? જ્યારે બ્રહ્મદેવ આ સૃષ્ટિનું સર્જન કર્યું, શિવે આ સૃષ્ટિનું સર્જન કર્યું, વિષ્ણુ આ સૃષ્ટિનું સર્જન કર્યું, એટલે જે તામસિક દેવી છે, તામસિક ની અંદર 10 માં વિદ્યા, માં તારા, માં છીન્નમસ્તા, માં બગલામુખી, કામાખ્યા, માં ભદ્રકાલી, આ જે 10 માં વિદ્યા છે આ બલી છે. અને બલીને બીજી રૂપમાં અપનાવવા માટે એનું બીજું એક નામ આલ્યું છે કોળું. કોળું વાઢો એટલે મોણા વાઢ્યા બરોબર બલીનો એનો બી ઉપયોગ થાય. ત્રીજી વસ્તુ છે શ્રીફળ. શ્રીફળ જે આપણે પ્રસાદમાં ધરાઈએ શ્રીફળ એ બલીના રૂપમાં ઉપયોગ. ચોથું છે લીંબુ, એ બલીના ઉપયોગમાં છે. આ 4 વસ્તુથી બલી થાય. જીવાલવાની જરૂર નહીં. બકરો લાવે કોણ કાપીને જ કરી ગયો, લોહી જોવે છે ને ઈ થાય. બાકી હાલ તો ઠીક છે, પાછળની પેઢી તમે જોજો વખા બેઠાઈ ના ચીડ્યું વળી ના ઘણા કે છે વાત. તમારી નાતના છોકરાને 2 કિલો ફેલ થઈ ગઈ, કીધું બકરો ભાઈ કે પોઈન્ટ તમે આ રેડી કરી આલો, બકરા થી ભાઈ કિડની રેડી થઈ ગઈ. પછી એ જઈને દોઢ કીધું બકરો ચડાયો, એને છોકરો ચડી જાય એ કે એવા તો છે ભોવાય એને છે જોયા. પછી એ લાઈન વધેરો બિચારો છોકરો મરી ગયો. વળી અમુક બકરો તો જો બકરો ટુકડા લાવવાના ચાલતા. બોલ દેવની વર્તી નહીં ભાઈ, પાપેડો બંધ કરી ગયો, બધું રેડી થઈ જાય. કેટલા સોરી છે 31 જે તું ચડાવતો તો માતા મોમ બસાઈ હોય છે, પણ માતાએ બસાઈ ન હોય છે. મોઈન બકરાની મોનતા હોય ને માતા લઈ આલે છે ભાઈ. 31 બારોબાર લાતા ને કે ચોરી બોમ્બનો છે. અને ધારો તો તીરે દાડે ઘેર માતા તો ના તો આ બંધ કરે તો બકરા તાર પાછા લઈ આવે તું વરે પાછળ કોકડા ચડાવી છે. આપણી મનતા મોની જા એ માં આપણી સોર પડી આવી, માતા સોર પડી આવી. ઘેર આવે છે કેવા મેં સોરી સેક્રેટરી બાપોએ બકરા ચડાવવા ચડાવતા તો શું ચડાવો કઈ ચડાવતા એટલે ઘેરે લાવતા